મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। સુરતના ભાઠા ગામે ગુંગળામણથી 3 લોકોના મોત થઈ ગયા છે। જનરેટરના ધુવાડાથી ગુંગળામણ થઈ જેના કારણે 3 લોકો મોતને ભેટ્યા। રાત્રે રૂમમાં સૂતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી। જનરેટર રૂમમાં રહી જતા જ ધુવાડો ફેલાઈ ગયો હતો। બાલુભાઈ સીતાબેન વેદાબેન પટેલનું મોત થયું છે। મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। સુરતના ભાઠા ગામનો આ બનાવ જ્યાં રૂમમાં જનરેટર ચાલુ રહી જતા તેના ધુમાડાથી ગુંગળાઈ જતા 3 લોકોના મોત થયા છે। આ ત્રણેય એક જ પરિવારના લોકો ઘરમાં સૂઈ રહ્યા હતા તે દરમિયાન જ આ ધુમાડો આખા ઘરમાં ફેલાઈ ગયો હતો જેના કારણે ત્રણેયને ગુંગળામણ થઈને 3ના મોત થઈ ગયા। તો આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। પહેલા જનરેટરને બંધ કરવામાં આવ્યું અને ત્યારબાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। મૃતદેહને પીએમ માટે હાલ મોકલવામાં આવ્યા છે। પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે કે આ 3 લોકોના મોત એ કેવી રીતે થયા છે। કોની ભૂલના કારણે આ ઘટના બની છે તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે અને પરિવારજનોના નિવેદન લેવાઈ રહ્યા છે। એક બેદરકારીએ વધુ એક 3 લોકોના જીવ લઈ લીધા છે। સુરતના ભાઠા ગામનો આ બનાવ છે જ્યાં જનરેટર ચાલુ રહી ગયું હતું। ત્યારબાદ જનરેટરમાંથી જે ધુવાડો નીકળે છે એ ધુવાડો આખા ઘરમાં પ્રસરી ગયો હતો। રાત્રિ દરમિયાન આ જનરેટર ચાલુ રહી ગયો હતો અને તે દરમિયાન આ 3 લોકો ઘરમાં જે સૂતા હતા એ ગુંગળાઈ જવાના કારણે 3 લોકો મોતને ભેટ્યા છે। એક જ પરિવારના લોકો હતા। બાલુભાઈ સીતાબેન અને વેદાબેન પટેલનું ગુંગળાઈ જવાને કારણે મોત થઈ ગયું છે। જોકે હવે આ ઘટનામાં ભૂલ કોની છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ત્રણેયના મૃતદેહને કબજો લઈ તેને પીએમ માટે મોકલવામાં આવ્યું છે। પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે પરંતુ ગંભીર બેદરકારી અહીંયા જોવા મળી છે। વધુ એક બેદરકારીના દ્રશ્યો જેના કારણે 3 લોકોના જે જીવ ગયા છે। હવે કોની આ બેદરકારી છે તે દિશામાં તપાસ કરવામાં આવશે। તો ભાઠા ગામે જનરેટર ચાલુ રહી ગયું અને ગુંગળાઈ જવાને કારણે 3 લોકોના મોત થઈ ગયા। તો ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓરડી બનાવવામાં આવી હતી અને આ ઓરડીમાં 3 લોકો રહેતા હતા અને એ જ વખતે આ ઘટના બની હતી। મૃતદેહને પીએમ માટે હાલ ખસેડવામાં આવ્યા છે। ગુંગળામણથી 3ના સમાચાર સામે આવતાની સાથે જ સુરતમાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। કોની ભૂલ છે તે દિશામાં તપાસ કરી રહી છે। આ સાથે જ અન્ય પરિવારના લોકો છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। એક સાથે 3 લોકોના મોતથી પરિવારમાં પણ ગમગીની છે। તો અત્યારે પોલીસે જે આસપાસમાં રહેતા લોકો છે એ લોકો અને સાથે જે પરિવારના લોકો છે તેમના પણ નિવેદન નોંધી રહી છે। તે લોકો અહીંયા શું કામ કરતા હતા સહિત પરિવારમાં કેટલા લોકો છે એ તમામ નિવેદન અત્યારે નોંધવામાં આવી રહ્યા છે।